મિત્રો, આપનું સ્વાગત છે. આપનું સ્વાગત છે. મિત્રો, આજે હું હસતો આવ્યો છું. હસતો એટલા માટે આવ્યો છું, મારા જીવનમાં જે દુઃખો પડ્યા છે ને, એ દુઃખો ઉપર આજે હું હસી રહ્યો છું. તેથી દુઃખો ઉપર હસતા આવડવું જોઈએ. જે માણસને જિંદગીમાં દુઃખો ઉપર હસતા આવડે, એના દુઃખો પણ દુઃખી નહીં કરી શકે. તેથી જે આનંદમાં જીવે છે, એના દુઃખો દુઃખી કરી શકતા નથી. દુઃખ ઉપર હસવું એ બહુ મોટી વાત છે. મિત્રો, દુઃખો જીવનમાં આવવાના જ. દુઃખોને કેટલીક વખત હસીને ફેંકી દેવાના, તો જીવવાની મજા તો આવવાના. તેથી દુઃખો ઉપર જે હસતા શીખ્યો, એ જીવનમાં જીવતા શીખ્યો. આ વાત આપણે પાક્કી સમજી લેવાની. મિત્રો, હસતા દુઃખનું નિવારણ શોધી કાઢવાનું. મિત્રો, દુઃખો માટે આપણે પોતે જ જવાબદાર છીએ. આપણા દુઃખો માટે આપણે જવાબદાર છીએ. આપણા કર્મને લીધે આપણા દુઃખો આપણને પ્રાપ્ત થાય છે. સારા કર્મનું ફળ સુખ મળે અને ખરાબ કર્મનું ફળ દુઃખ મળે. વી આર રિસ્પોન્સિબલ. આપણા દુઃખો માટે આપણે જવાબદાર છીએ. એ ઉપરાંત પણ આપણા દુઃખો માટે બીજા પણ જવાબદાર છે. આ વાત સમજી લઈએ. આપણે નિર્દોષ હોઈએ, પણ ખરાબ માણસો આપણને દુઃખી કરી શકે. માણસની ઈચ્છા સ્વતંત્રતા ભગવાને જે આપેલી છે ને, એને કારણે કોઈ પણ મનુષ્ય કોઈ પણ કર્મ કરે, એ સારું પણ કરે અને ખરાબ પણ કરે. અને જ્યારે ખરાબ કરે ત્યારે બીજાને દુઃખી પણ કરે. તેથી બીજાએ ખરાબ કર્મ કર્યું હોય ત્યારે આપણને દુઃખ પેદા કરે, આ પણ એક શક્યતા છે. એનાથી સાવધાન રહેવું. રામકાળમાં કેટલાય સજ્જનો અને ઋષિઓ કેટલાક અંશે દુઃખી હતા. એનું કારણ તે વખતના રાક્ષસો અને રાવણ હતા. આ લોકોએ પોતે રાવણીય વૃત્તિ, રાક્ષસી વૃત્તિને કારણે સજ્જનોને, ઋષિઓને ખૂબ દુઃખી કરેલા. તેથી આપણી આસપાસ આવા દુર્જનો હોય ને, એ દુર્જનો પોતાના સ્વાર્થને કારણે આપણને દુઃખી કરે છે. ત્યારે આપણે સાવધાનીથી રહેવાનું, વિચારીને રહેવાનું. આ દુઃખ કર્મથી આવે છે. અને કર્મ માણસને પોતાની ઈચ્છામાંથી પ્રેરણા મળે છે. કર્મ કરવાની પ્રેરણા ઈચ્છામાંથી. જેવી ઈચ્છા કરો તેવું કર્મ કરો, તેવું ફળ મળે. તેથી કર્મના મૂળમાં આપણી ઈચ્છા રહેલી છે. ઈચ્છા જ્યારે પાવરફુલ બને ને, ત્યારે તે કર્મમાં પરિણમે ત્યારે તેનું ફળ મળ્યા વગર રહે ને. તેથી આપણી ઈચ્છા એને આપણે ઓળખી લેવાની છે. અને આપણી ઈચ્છાઓને જો ઓળખી લઈએ ને, તેને આપણે કર્મને વ્યવસ્થિત કરી શકીએ અને આપણે દુઃખનું નિવારણ કરી શકીએ. અને તેથી આપણા જીવનમાં આવતા આકસ્મિક લોકોને લીધે, પોતાના કર્મને લીધે, અન્ય રીતે આવતા દુઃખોનું નિયંત્રણ કરવા માટે અને કેવી રીતે આવે છે એને સમજવા માટે આપણે થોડા આગળ વધીએ. મિત્રો, આપણા જીવનમાં આવતા દુઃખો માટે એક મુખ્ય કારણ અજ્ઞાનતા છે. કોઈ પણ કર્મના મૂળમાં તમે જોશો તો અજ્ઞાનતા છે. અજ્ઞાનતાને લીધે તે કર્મમાં ખામી રહી ગઈ હોય, ત્રુટિ રહી ગઈ હોય, અને તેને પરિણામે આપણા જીવનમાં દુઃખ પ્રાપ્ત થાય છે. તેથી આપણે જોવાનું કે આપણા કર્મમાં કોઈ દોષ તો નથી રહી ગયો, અને તેથી આપણા કર્મથી જે દુઃખો ઉત્પન્ન થાય તે ન થાય તે માટે આપણે શાસ્ત્રો પાસેથી, ધર્મ પાસેથી, જ્ઞાનીઓ પાસેથી, મહાત્માઓ પાસેથી જ્ઞાન મેળવી લેવાનું. અને જ્ઞાનના માધ્યમથી જે આવી પડેલા દુઃખો છે તેને પણ હેન્ડલ કરવાના. અને નવા કર્મોમાંથી દુઃખ ન નિર્માણ થાય એટલા માટે જ્ઞાન બહુ જ આવશ્યક છે. આમ તો સત્ય વાત છે કે આપણને જ મળેલું દુઃખ એ આપણા કર્મનું પરિણામ છે. અને કર્મમાં રહેલી અજ્ઞાનતાને કારણે આ દુઃખ નિર્માણ થયું છે. એના સૌના માટે નિવારણ છે જ્ઞાન મેળવી લો. મનુષ્યના માટે જ આ જ્ઞાનનો અવકાશ છે. મનુષ્ય જ્ઞાન મેળવીને દુઃખોમાંથી મુક્ત થઈ શકે છે. બીજું કારણ છે આપણા દુઃખોનું અમિત ભૂખ, ભીમ ભૂખ, વધારે પડતી ભૂખ એ પ્રાકૃતિક છે. ભૂખ
એ જીવનની ઉપયોગિતા છે. તેને સંતોષવી એ આપણી સમજ અને કર્મ છે. પણ વધારે પડતી ભૂખ, અમિટ ભૂખ, ભીમ ભૂખ એ માણસને સંતોષાતી નથી અને તેમાંથી દુઃખ નિર્માણ થાય છે. જેને વધારે પડતી ભૂખ છે, સંપત્તિની ભૂખ છે, પ્રતિષ્ઠાની ભૂખ છે, કીર્તિની ભૂખ છે, યશની ભૂખ છે, બધું ભેગું કરવાની ભૂખ છે, પરિગ્રહની ભૂખ છે, પરિગ્રહી છે, ભેગું કરે વધારે દુઃખી થાય. તેથી મિત્રો, અમિટ ભૂખમાંથી જે દુઃખો નિર્માણ થાય એ ન થાય એટલા માટે એક વાત સમજી લેવાની, પરિગ્રહ નહીં કરવાનો, જરૂરિયાતથી વધારે સંપત્તિ નહીં મેળવવાની, જરૂરિયાત પૂરતી જ મેળવવાની. તેથી સંતોષ, જરૂરિયાત સંતોષાય તો જીવનમાં સંતોષ આવી જાય, અને સંતોષ આવી જાય તો અમિટ ભૂખનું દુઃખ આવે જ નહીં. અને ત્રીજી વાત છે મિત્રો, કુસંગ. Man is known by the company he keeps. માણસ કોની સાથે દોસ્તી કરે તેના ઉપરથી નક્કી થાય કે માણસ કેવો છે. અને દુઃખ કે સુખ એ પણ કંપનીમાંથી નિર્માણ થાય છે, દોસ્તીમાંથી નિર્માણ થાય છે. નબળું સાનિધ્ય, નબળા દુર્જનોનું દોસ્તી કરશો ને તો જીવનમાં દુઃખ આવ્યા વગર ન રહે. સજ્જનોની દોસ્તી કરશો તો આપણને સુખ મળ્યા વગર નહીં. દુર્જનો આપણને દુષ્પ્રેરણા આપે, ખરાબ પ્રેરણા આપે, અને તેથી આપણે ખોટે પાટે ચડી જઈએ તો જીવનમાં દુઃખ આવ્યા વગર ન રહે. તેથી આવા દુઃખોમાંથી મુક્તિ મેળવવા મને આવે જ નહીં, એટલા માટે આપણે સજ્જનોની દોસ્તી કરવાની. ચોથી બાબત છે અનિર્બદ્ધ જીવન. બંધન વગરનું જીવન, નિયમ વગરનું જીવન, ધર્મ વગરનું જીવન, અનિર્બદ્ધ જીવન આ પશુનું જીવન છે. જે અનિર્બદ્ધ જીવન છે, દુઃખી જ હોય એ ગમે તેમ બેફામ જીવે ને તો બેફામ દુઃખો એના જીવનમાં આવે. બંધન વગરનું જીવન દુઃખ નિર્માણ કરે, ગમે ત્યાં જોખમમાં મુકાઈ જાય. એવા બંધન વગરના ભટકતા જીવનમાં સ્થળ અને સમય અને મુશ્કેલીમાં મૂકી દે છે, અને એના જીવનમાં દુઃખ નિર્માણ કરે છે. અને તેથી સુખેથી જીવવું હોય તો ધર્મે બતાવેલી, સજ્જનોએ બતાવેલી, મહાત્માઓએ બતાવેલી જીવનની આચાર સંહિતા, જીવનના નિયમો સ્વીકારી લેવા જોઈએ. જેણે જીવનની આચાર સંહિતા નિર્માણ કરી છે, સ્વીકારી લીધી છે. રામે પણ કેટલીક જીવન સંહિતા સ્વીકારી છે. તેથી એક આદર્શ બની ગયા સંસારનો. આપણે આદર્શ ન બનીએ, પણ આપણે આપણા દુઃખોમાંથી તો મુક્તિ મળી હોય. કેટલાક સારા બંધનો સ્વીકારવા જ પડે તો જ સુખ મળે, નહીં તો નહીં મળે. પાંચમું કારણ છે નેગેટિવ થિંકિંગ. નકારાત્મક વિચાર બે પ્રકારના છે. હકારાત્મક વિચાર, સારું વિચાર. નકારાત્મક વિચાર, દુઃખી થઈ જવાય તેવું વિચાર. નકારાત્મક વિચારમાંથી દુઃખ નિર્માણ થાય છે. કોઈ પણ દુઃખના મૂળમાં જોશો તો નકારાત્મક વિચાર હશે, નેગેટિવ વિચાર હશે, પતનના વિચારો છે. તેથી નકારાત્મક ચિંતન હંમેશા દુઃખનું નિર્માણ કરે છે. એટલું જ નહીં, જે નેગેટિવ થિંકિંગ કરે છે ને એના શરીરમાં રોગ પણ વધારે હોય છે. પ્રત્યેક ક્ષણે દુઃખી હોય છે, એ રોગી હોય છે, શરીરથી રોગી હોય છે. અને શરીરથી રોગી હોય તો પછી એ દુઃખી થાય જ. તેથી નકારાત્મક વિચાર એ આપણા દુઃખનું કારણ છે. દુઃખ ન હોય તો ઊભું કરી દે નકારાત્મક વિચાર. તેથી એમાંથી મુક્તિ મેળવવી હોય તો પોઝિટિવ થિંકિંગ, હકારાત્મક ચિંતન. દુઃખો આવેલા દુઃખ હોય તો પણ જો તમે પોઝિટિવ ચિંતન કરો ને, હકારાત્મક ચિંતન કરો ને, સત્સંગ સાંભળો ને, તો દુઃખો જતા રહે મિત્રો. અને છઠ્ઠું છે સહન શક્તિની મર્યાદા. આ નવી પેઢીનો દુર્ગુણ છે. નવી પેઢી પાસે સહન શક્તિ નથી, અને સહન શક્તિ નથી. તેથી આજની પ્રજા વધારે દુઃખી છે. એનું કારણ કે સહન શક્તિનો અભાવ. જૂની પેઢીમાં સહન શક્તિ વધારે હતી. જેટલી સહન શક્તિ ઓછી ને તેટલા દુઃખો જીવનમાં વધારે. જેટલી સહન શક્તિ વધારે ને તો એ દુઃખો સહી લે. જેની સહન શક્તિ વધારે ને દુઃખો એને હેરાન નહીં કરે. તેથી સહન શક્તિ કહેવાય. સાતમું છે સ્થિત પ્રજ્ઞતાનો અભાવ. આના ઉપર ગીતાએ ભાર મૂક્યો છે. સ્થિત પ્રજ્ઞતા, સ્થિર અવસ્થા, માનસિક અને બૌદ્ધિક અને આચરણની સ્થિર અવસ્થા સ્થિત પ્રજ્ઞતા કહેવાય. જેના જીવનમાં સ્થિત પ્રજ્ઞતા નથી ને એ દુઃખી થાય. એક વખત આમ વિચારે, બીજી વખત આમ વિચારે. એક વખત આમ કર્મ કરે, બીજી વખત આમ કરે. એવા માણસો કેટલાક સ્થિત પ્રજ્ઞ નથી, અડધું કામો છોડી દે છે. વારંવાર વિચાર બદલે, વારંવાર સંગ બદલે, વારંવાર કર્મ બદલે, એના પરિણામે એને દુઃખ જ મળે.
દુઃખ જ મળે. તેથી કોઈ પણ કર્મ કરવાનું હોય, કોઈ વિચાર મેળવવાનો હોય, જીવવાનું હોય તો સ્થિરતા હોવી જોઈએ. સ્થિરતાથી કોઈ પણ વિચાર કરો, સ્થિરતાથી કોઈ પણ કામ કરો, સ્થિરતાથી જીવન જીવો, દુઃખો નહીં આવશે. જે સ્થિર માણસ હોય ને તેની આજુબાજુ સ્થિત પ્રજ્ઞતા જેમણે કેળવેલી હોય ને આજુબાજુ દુઃખો ફર્યા કરતા હોય, પણ એને હેરાન નહીં કરે. હેરાન કરવા જાય તો એ નિષ્ફળ જાય, દુઃખ પોતે જ નિષ્ફળ જાય. સ્થિત પ્રજ્ઞ માણસને દુઃખી કરવા આવેલું દુઃખ નિષ્ફળ જાય છે. તેથી સ્થિત પ્રજ્ઞ બનો, સ્થિર બનો. સામાન્ય બાબતોમાં ડગી નહીં જવાનું. સામાન્ય બાબતો પેલો આમ કહી ગયો ને આપણે દુઃખી નહીં થવાનું, પેલો આમ કહી ગયો ને આપણે દુઃખી નહીં થવાના. આપણે આપણી બુદ્ધિ ચલાવવાની. તે જ રીતે મિત્રો છેલ્લું છે ભાગ્ય. ભાગ્યથી દુઃખો આવે છે. ભાગ્યથી દુઃખ આવે. ગયા જન્મના કરેલા કર્મ સુખ અને દુઃખ આવે છે ને, જે ખરાબ કર્મ કરેલા એ દુઃખ લઈને જ આવે છે. અને એને કોઈ ટાળી નહીં શકે, કોઈ ટાળી ન શકે. વિધિના લખ્યા લેખ લલાટે ઠોકર ખાય. જે કર્મો આપણે જયા જન્મે કરેલા હોય છે ને એને કોઈ ટાળી નહીં શકે. એને તો સ્વીકારી લેવાના. જ્યાં દુઃખ આવ્યું તો ઓળખી લેવાનું. આજનું છે, આજના કર્મનું છે કે ગયા જન્મનું છે. ગયા જન્મનું છે તો સહન કરવાની શક્તિ કેળવી લેવાની. સ્થિર થઈ જવાનું અને એને ડાયલ્યુટ કરી દેવાનું. એને ડાયલ્યુટ કરી દેવાનો પ્રયત્ન કરવાનો. ડાયલ્યુટ કેવી રીતે કરશો? સ્થિરતાથી, સહન શક્તિથી, શાંતિથી, સમજીને ભક્તિ કરીને, મનન કરીને આ ભાગ્યથી આવતા દુઃખોને સહી લેવાના. તો આવે જ. સંત મહાત્માઓના જીવનમાં પણ આવ્યા, મીરાના જીવનમાં આવ્યા, નરસિંહના જીવનમાં આવ્યા, હરિશ્ચંદ્રના જીવનમાં આવ્યા. હસતા તો સ્વીકારી લીધા, કશું કરી નહીં શક્યો એ. તેથી મિત્રો આવા દુઃખો તો આવવાના જ. આ દુઃખોમાંથી મુક્તિ મેળવો અને સુખી થાવો એવી આપના માટે મારી પ્રાર્થના છે. આજ તો ધન્યવાદ. વિડીયો શેર કરજો. ઓકે.